You can start. નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવસાહુનમ નમો લોય સવસાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચનમુક્તારો પાવપણાસનો સૌ પાવપણાસનો મંગલાણંચ સૌવેસિમ મંગલાણં સૌવેસિમ પડમમ હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ શૈલેશ દાદા જય સચ્ચિદાનંદ જય શૈલેશ સચ્ચિદાનંદ મહાત્માઓ. શૈલેશ દાદા આપણે શૈલેષ દાદા આપણે જી હોમવર્ક આ લોકોનું પેલા ચેક કરી લઈએ. હા જરૂર તમે એમની સાથે થોડી વાત કરજો કારણ કે આજે વી આર ઇન્ટ્રોડ્યુસિંગ 9 કલમો એટલે પહેલી કલમ આજે ઇન્ટ્રોડ્યુસ કરવાની. ત્યાર પહેલા આપણે જોઈએ વિધિ શું હોમવર્ક શું હતો? પહેલી કલમમાં શું ખબર પડી તમારા મમ્મી પપ્પાની સાથે ચર્ચા કરીને કહેવું. 9 કલમો વાંચવી અને યાદ કરવી. હા બોલો. પહેલી કલમ એ છે કે હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાવાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. તો આ ફર્સ્ટ કલમમાં એવું કે છે કે કોઈ પણ દેહધારી જીવાત્મા હોય કે એમની સાથે કોઈ પણ અહમ ના દુભાય, એમ કે કોઈ બી એને આપણે હેરાન ના કરીએ, કોઈને દુઃખ ના પહોંચાડીએ. સ્યાદવાદ મનન અને સ્યાદવાદ વાણીથી, એમ કે વાણીથી કોઈને દુઃખ ના થાય, મનમાં જે વિચારો આવે છે એનાથી દુઃખ ના થાય અને આપણા બોડી થી બી કોઈને મારપીટ ના થાય, એવી રીતે બી દુઃખ ના થાય. ફર્સ્ટ કલમમાં એવું કે છે. વેરી ગુડ. તાર પપ્પા મમ્મીએ શીખવાડ્યું બધું? ના ના ખુશી? હા જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. પહેલી કલમમાં ખબર એ પડી કે કોઈ જીવને દુઃખ ના અપાય અને કોઈ જીવને દુઃખ અપાઈ જાય તો માફી માંગવી જોઈએ. ઓકે વેરી ગુડ. કશ્યપ? આ પહેલી કલમમાં એવું છે કે હે દાદા ભગવાન મને ના રિપીટ ના કરતા પ્લીઝ, કારણ આપણી પાસે ટાઈમ નથી. ખાલી તમે શું સમજો છો એક સેન્ટેન્સમાં અને પપ્પા સમજાય એ જ. હા, તો પહેલી કલમમાં એવું છે કે કોઈ પણ દેહધારી જીવાત્માને એટલે કે આપણે કોઈ પણ જીવને આપણે દુઃખ ના પહોંચાડવું જોઈએ. વાણીથી, વર્તનથી અને મનથી આપણે દુઃખ ના પહોંચાડવું જોઈએ એવી પરમ શક્તિ આપે દાદા ભગવાન. વેરી ગુડ. નિશિત? હા, એમાં પહેલી કલમમાં એવું છે કે એમાં કોઈ પણ આપણે જીવજંતુ કે કોઈ પણ હોય એમને હેરાન ના કરવા જોઈએ. એમને એવું ના થવું જોઈએ કે ઓકે આપણે એમને હેરાન કરીએ છીએ. ઓકે, હેરાન કરીએ. વેરી ગુડ. દેવમ? હા, તો પહેલી કલમમાં એવું કે છે કે આપણા મન વચન કાયાથી કોઈનો અહેમ ન દુભાય એવી પરમ શક્તિ આપો. આપણા મનથી, શરીરથી કોઈને બી ના બોલાય એવું ના દુભાય એવી પરમ શક્તિ આપો. વેરી ગુડ. હવે બાને અને મમ્મીને તો હેરાન નથી કરવાના ને? ના. હેતવી? જય સચ્ચિદાનંદ પહેલી કલમમાં એ કે છે કે આપણે કોઈ પણ એમને કિંચિત માત્ર પણ વાણીથી, વર્તનથી અને આપણે શરીરથી કોઈને દુઃખ ના અપાય અને દુઃખ આપીએ તો તેની માફી માંગવી જોઈએ. વેરી ગુડ. તારા?
અજય સચિદાનંદ પહેલી કલમ એવું છે કે કોઈને વાણીથી અંદર મનથી દુઃખ ના અપાય અને તો વાણીથી દુઃખ આપ્યું તો ભગવાન જોડે માફી માંગી લેવાની અને પ્રતિક્રમણ કરી લેવાના. ઓકે પ્રહલાદ. હા, જય સચિદાનંદ. પેલી કલમમાં એવું છે કે આપણે કોઈ પણ દેહધારી જીવાત્મા, એનો મતલબ કે કોઈ પણ જીવ હોય, જેમ કે પ્રાણી હોય કે ઇન્સાન હોય, આપણે એને દુઃખ ના પહોંચાડવું જોઈએ. એ આપણે સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન, એટલે કે આપણે બોલીને ને બધું મનથી આપણે ચલાવીને મતલબ મારપીટ કરીને કોઈને દુઃખ ના આપવું જોઈએ. અને 9 કલમો મને બધી આખી મોડે થઈ ગઈ છે 9. અરે વેરી ગુડ. હિતાક્ષી. હા, જય સચિદાનંદ. પહેલી કલમમાં એમ છે કે આપણાથી કોઈને દુઃખ ના થવું જોઈએ. કે પક્ષી હોય, એનિમલ હોય, ટ્રી હોય કે બર્ડ્સ હોય કે માણસ હોય, કોઈનાથી આપણાથી દુઃખ ના થવું જોઈએ. વાણીથી, વર્તનથી અથવા મનથી કોઈથી આપણે દુઃખ ના થવું જોઈએ. વેરી ગુડ. સંયમ. મારા મન વચન કાયાથી કોઈને દુઃખ ના થાય એવી દાદા મને શક્તિ આપો, અને થઈ જાય તો બી દાદા ભગવાન મને માફ કરજો. વેરી ગુડ. રુદ્ર. જય સચિદાનંદ. પહેલા કલમમાં એવું સમજ પડી કે કોઈ બી આપણે દેહધારી જીવાત્માને એમના સાથે અહમ ન દુભાવાય, કે આપણા સાદવાદ વાણી, સાદવાદ વર્તન અને સાદવાદ મનનથી આપણે દુઃખ ના પહોંચાય. અગર પહોંચાઈ ગયું તો આપણે માફી માંગી લઈએ. વેરી ગુડ. શૈલેષ દાદા, આ બધું તમે સાંભળ્યું, એ લોકોનું હોમવર્ક હવે વધારે લાઈટ આપો અને અહમ અને સ્વાદવાદ એ સમજાવજો. જી, બધાને જય સચ્ચિદાનંદ ને બધાની અંદરના શુદ્ધ જય સચિદાનંદ. ભગવાનને પ્રણામ. પહેલું તો તમે આ 9 કલમનો સ્વાધ્યાય કર્યો એ બધાને અભિનંદન. પણ હવે જરાક વાત આગળ લઈ જઈએ આપણે તો એટલે તમારા બધાના પપ્પા મમ્મીઓને હું પૂછું છું, પછી તમારો વારો. ભલે એ લોકો જવાબ તમે આપજો કે દાદા ભગવાનની 9 કલમો ચરણ વિધિમાં, દીવો કરીએમાં, સત્સાધન પંચામૃતમાં સરસ સમજાવેલી છે. એ કોઈ ખોલીને જોઈ ખરી? હા, તો પછી આ તો ઓપન બુક એક્ઝામ કહેવાય. જ્યારે દાદાને કઈ વાત સમજવી હોય તો દાદાની જે વાણી છે ડાયરેક્ટ, એ આપણે જોવી જોઈએ કે નહીં? તમારા બધાના પપ્પા મમ્મીઓએ બી જોવી જોઈએ કે નહીં? જોવી જોઈએ. શું કરવું જોઈએ? હા, તો એમાં થોડોક ફરક એટલો જ છે, તારા પ્રાપ્ત મન વચન કાયથી દુઃખ ન હોય તો દાદાએ જુદી ભાવના આપેલી જ છે આપણને. પણ અહમ જે છે, હું હિતાક્ષી છું કે હું વિધિ છું, એ આપણું હોય, દરેકને જીવને હોય. હવે કોઈ આપણી પર ઘા કરે કે તમને તો સમજ જ પડતી નથી, તમારામાં અક્કલ જ નથી, બોલ કરો છો, તો એ દુઃખ કરતા વધારે થાય. આપણા એક્ઝિસ્ટન્સ પર, આપણા અસ્તિત્વ પર, આપણા અહમ પર ઘા પડ્યો. શું થયું? એવી રીતે આપણે કોઈ હોય, આપણા ઘરમાં નોકર હોય અથવા કોઈ બિચારું ગરીબનું બાળક હોય અને આપણે એને ધુતકારી કાઢીએ, જરાક એવી રીતે બોલીએ, તો એના અહમ પર ઘા પડે કે ના પડે? દુભાય કે ના પડે. હું એનું અસ્તિત્વ જે છે, હું શૈલેષ છું કે હું આ છું, એનું અસ્તિત્વ એ જ એનું જીવન છે. શું છે? એટલે દુઃખ આપવું એ તો એક વસ્તુ થઈ. દુઃખ આપેલું તો હજી કઈક થોડુંક ચલાવી લેવાય. પણ જો અહમ પર દુભાયું તો દાદા કહે છે કે બહુ મોટું દોષ બેસે છે. એટલે દાદાએ ખાસ આ કલમ મૂકી છે કે કોઈ પણ દેહધારી જીવાત્માનો અહમ કિંચિત માત્ર પણ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય. બરોબર? આપણે કોઈને ધીમે રહીને કહી શકીએ કે ભાઈ તમારી વાત મને સમજમાં ના આવી, પણ તમે તો આવું ખોટું ને ખોટું બોલો છો ને તમે અક્કલ વગરનું બોલ કરો છો, તેવું કરીએ તો શું થાય? સામેવાળાનો અહમ દુભાય. હા, અને તે આપણા સુપિરિયર, આપણાથી જરા બળવાનો હોય એનો ના દુભાય.
પણ આપણાથી નીચે જરાક હોય ને એનો આપણે તળને ફેડ કરીએ. શું કરીએ? આવું ના કરાય. હવે અમારે ત્યાં એક સ્ટાફ છે, એક સ્ટાફ જોઈન થયા. મને તો હું તો કોઈ દિવસ પૂછ્યું નહીં, પણ એ સ્ટાફ પેલાને કે તમે શિડ્યુલ કાસ્ટના છો, તમે આદિવાસી છો, તો પેલાને શું થાય? અહમ દુભાઈ. શું થાય? અહમ દુભાઈ. મર્મ સ્થાન પર ઘા પડે. શું થાય? એના અસ્તિત્વ પર ઘા પડે. મર્મ સ્થાન પર ઘા પડે. એટલે આ કલમમાં ખાસ કરીને આ મૂકેલું છે કે દરેક જીવનો અહમ એટલે હોવાપણું, એનું અસ્તિત્વ, હું છું, એનું જીવન છે, અને એને દુભાય નહીં. એટલે દાદા ભગવાને કહ્યું કે આ બે જ વસ્તુ બને છે, અહમને પુષ્ટિ મળે કે અહમ ભગ્ન થાય. અને જેનો અહમ દુભાય ને ખાલી દુઃખ ના પહોંચે, એનું હાર્ટ તૂટે, એટલે આપણી જોડે અવડાટા વીટાય. એને શું થાય? એને દોષ એકલો ના બેસે, પણ આપણને છોડે એટલે મેં ફાઇલ ઊભી થઈ જાય મોટી. કહ્યું કે કોઈનો અહમ ન દુભાય, ન દુભાવાય, કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય, એવી શક્તિ આપો. હવે શાદવાદ એટલે શું? આપણે સાદી ભાષામાં કેવું હોય ને તો બેલેન્સ, સંતુલન, એમ આપણે તમારી ભાષામાં વાત કરું છું અત્યારે. બાકી શાદવાદ એટલે કોઈને વ્યૂ પોઈન્ટ હર્ટ ના થાય. શું છે? એની જે સમજ છે, એની જે બિલીફ છે, દરેકની જુદી જુદી હોય કે સરખી હોય? જુદી હોય. આપણે બધા ભલે સત્સંગમાં હોઈએ, પણ આપણામાં થોડો ફેરફાર હોય કે ના હોય? અને બધા જુદા જુદા ધર્મ વાળા હોય કે ના હોય? એ આપણને મુસ્લિમો ગમે? ના ગમે. ના ગમે. એવું ના કરાય. શું કરાય? કારણ કે ત્યાં જો આપણી બિલીફમાં એવું હશે તો એ શાદવાદની બહાર ગયું. શું થયું? કોઈનું પણ પ્રમાણ એટલે કે એનું વ્યૂ પોઈન્ટ, એનો ધર્મ હર્ટ ના થાય, એવી રીતે આપણું બેલેન્સ્ડ અને વાઇડ સ્પ્રેડ થિંકિંગ, સ્પીકિંગ અને બિહેવિયર હોય. શું હોય? હોય ક્રિશ્ચિયન હોય, આપણી બિલીફ વાળા હોય, ના બિલીફ વાળા હોય, આપણી વાત જોડે સંમત થતા હોય કે ના થતા હોય, પણ આપણું વિઝન એવું સુંદર હોય કે કોઈ પણ વ્યૂ પોઈન્ટ કે કોઈ પણ હર્ટ ના થાય. હવે અત્યારે તમને આ સહેલું ના લાગે, અઘરું લાગે, પણ સામાન્ય ભાવથી એટલું રાખવાનું કે આપણને લાગે છે કે હું સાચો છું, તો એ પણ એમના વ્યૂ પોઈન્ટ થી સાચા હોય કે ના હોય? દરેક જણ હોય. એટલા રજનીભાઈ સાહેબે થોડા વખત પહેલા બહુ સરસ વાર્તા મૂકેલી કે ઘાસ હોય તો ચકલી કે તણખલાથી મારે માળો બાંધવાનો છે, પેલી ગાય કે મારે ખોરાક લેવાનો છે, પેલા કે મારે ઘાસનું આ કરવાનું છે. તેમાં કોણ સાચું ને કોણ ખોટું? તો કે બધા જ સાચા. શાદવાદ એટલે બધાના વ્યૂ પોઈન્ટ અને બધાના ટ્રુથને સમજે અને કોઈને હર્ટ ના કરે, એવી રીતે એન્કમ્પાસ કરીને ટ્રુથને રસ્તે આગળ વધે, એનું નામ શાદવાદ. રજની અંકલ, આ જરા અઘરું પડતું હોય તો તમે વચ્ચે જરા ટપકું મૂકજો, એટલે આપણે સહેલું કરીએ, જરા નીચે આવીએ. ના તો બધા બહુ હોશિયાર છે. હોશિયાર છે ને તો ફરી ખાલી એક્ઝામ્પલ આપવાના. આપણે તમે આપો છો ને એક્ઝામ્પલ મેં આપ્યા 2-3. વધારે એક્ઝામ્પલ એ કરવા હોય તો આપણે પાછા આપી શકીએ. જીવાત્મા એટલે દરેક જીવને. જીવ એટલે કોણ ખબર છે બધાને? લિવિંગ બીંગ. પણ આપણે અત્યારે મનુષ્યની ચિંતા, મનુષ્યની કાળજી રાખવી તો બહુ થઈ ગયું. બીજા બધાનું તો આવશે, પણ સ્ટાર્ટ વિથ હ્યુમન બીંગ. આપણે પ્રહરને ક્વેશ્ચન છે. બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મમ્મી પપ્પા કે એમને કશું આમ આડું બોલાઈ જાય તો એને દુભાવ કહેવાય? શું? કોને? મમ્મી પપ્પાને આડું બોલાઈ જાય તો? હા, કોઈને પણ ના, કોઈ બોલાઈ જાય એ એને દુઃખ દીધા, બરોબર થયું, પણ આપણે એને પેલું કરી નાખીએ, તમે તો હાવ અક્કલ વગરના છો, તમે તો સમજતા જ નથી, ખાલી દોડતા પણ કર્યા કરો છો ને, એવું જ્યારે એના
એક્ઝિસ્ટન્સ પર્સનાલિટી પર હર્ટ થાય આપણું વધારે પડતું, ત્યારે અહમ દુભાવવામાં જાય. આપણા ક્લાસમાં આપણા બધા મિત્રો હોય, હવે તમારા બધા મિત્રો જોડે તો સારું સારું હોય, તમારા બધાના પપ્પા મમ્મીએ તમને સારા ચોપડી અપાઈ હોય, સારા કપડાં અપાયા હોય, પણ કેટલાક પુઅર મિત્રો હોય તમારા ક્લાસમાં કે ના હોય? એની પાસે હોય ચોપડીઓ પણ હોય ફાટેલી હોય હોય ના હોય, એના કપડાં ફાટેલા હોય ના હોય, એને બિચારાને એવું હોય કે ના હોય? હોય આપણે લોકો જેને બેકવર્ડ કે એવું હોય, તેની જોડે જો તમે સારો વ્યવહાર ના કરો ને, ખોટો વ્યવહાર કરો તો એનું હમ દુભાઈ કરવાનું. શું થાય? અહમ દુભાઈ. એટલે ત્યાં નહીં કરવાનું એવું એમ. શૈલેષ દાદા, અહમ દુભાવીએ તો પછી આપણને શું ફાયદા થાય ને ગેરફાયદા થાય? આ લોકોને બધાને શું લાગે છે, કોઈનો હમ દુભાય ત્યારે અંદર શું થાય? બહુ આનંદ આવે? ના ના આનંદ ના આવે, દુઃખ થાય. દુઃખ થાય. એના કરતા વધારે આપણને દુઃખ થાય. શાબાશ, એના કરતા વધારે આપણને દુઃખ આપણને થાય. દુઃખ થાય. અંદર તટસ્થ ભાવથી ઇમ્પાર્શિયલી આપણે જોઈએ ને જાતને, તો આપણી સેલ્ફી લેવાની ગમે નહીં. નહીં આપણું મોઢું હો ચડેલું ને ચડેલું જ રહે. હમ ફટે આવે અને પછી આપણું વાગી જાય. એટલે કે પોતાને પણ હર્ટ થાય, પોતાને દુઃખ થાય, પછી પેલા જોડે આપણી ફ્રેન્ડશિપ રહે કે પછી શું થાય? ફ્રેન્ડશિપ તૂટી જાય. friendship તૂટી જાય. તૂટી જાય. પછી એ બી આપણું અવળું કરે. કરે ને કરે કરે. એટલે કે વેર બંધાય. શું થાય? વેર વેર બંધાય. અને કોઈની જોડે વેર બંધાય, નાનું મોટું, તો આપણને સુખેથી આનંદથી જીવવા ના ના જીવા દે. ના જીવા દે. રસ્તે આગળ વધાય. ના ના વધે. ના બધાય. વધાય. દાદાનો રસ્તો એટલે શું? તો કે ટ્રુથનો રસ્તો, જ્ઞાનનો રસ્તો. એટલે દાદાએ એક વાક્ય કહ્યું, કવિરાજે લખ્યું, દુભવશે નહીં કોઈનું અહમ, પામ કેમ સોહમ. એટલું મોટું વસ્તુ છે કે જો કોઈનું અહમ ના દુભાવે તો દાદા ભગવાન જેવું જ્ઞાન પામીને ઉભો રહે. શું થાય? દાદા ભગવાન જેવું જ્ઞાન પામે. અને અહમ દુભાવવાનો શોખીન હોય તો પોતે તો થાય, વેર બંધાય, ભય લાગે કે ક્યારે પેલો મને પાછું કઈક સામું આપશે. જ્ઞાનની વાત તો દૂર રહી જાય. યુ કેનોટ અન્ડરસ્ટેન્ડ ધ ટ્રુથ. આપણે ટ્રુથે સમજી ના શકીએ, જ્ઞાને સમજી ના શકીએ, ભણવામાં આપણને તકલીફો પડે, બધી જ જાતના નુકસાન થાય. શું થાય? નુકસાન જ નુકસાન થાય. અને જ્ઞાનને રસ્તે પણ નુકસાન થાય. એટલે દાદા ભગવાનની આ બહુ મોટી શોધખોળ છે. અને તમારા એકલા માટે નહીં, અમારા બધાય વડીલ બધાય મહાત્માઓને લાગુ પડે છે કે જો આટલું જ આવડી જાય, અહમ ન દુભાય, અથવા અહમ ન દુભાવાય કે દુભાવ પ્રત્યે ન નમોદાય, એ પૂરેપૂરું સમજી જાય તો દાદા ભગવાનનું વિજ્ઞાનમાં ખૂબ આગળ વધે. દેવમને ક્વેશ્ચન છે સરેશ દાદા. દેવમ બોલો. બોલો. હા, જય સચિદાનંદ. તો અમને એક સત્સંગમાં કીધું હતું કે દાદા ભગવાન સર્કસમાં ગયા હતા, લોટરી લાગી હતી, તો એને એક ભાઈબંધે કીધું હતું કે મને કઈ કામ છે, હું તાર સાયકલ લઉં. તો સાયકલ લઈ ગયો, પણ 6 મહિના સુધી આપી નહીં. તો દાદા જોડે આટલી બધી પેશન્સ ક્યાંથી આવી? આટલી બધી પેશન્સ ક્યાંથી આવી? ધીરજ ક્યાંથી આવે? ઓ વેરી ગુડ ક્વેશ્ચન દેવમ. દેવમ કે નામ શું છે? હા, દેવા. એ તો તને શું લાગે છે દેવમ, પેશન્સ લાવવાથી આવે કે પેશન્ટ સમજણનું પરિણામ છે? સમજણનું પરિણામ છે. હા, તને દેખાતું હોય કે આ વસ્તુમાં આટલો મને ફાયદો થઈ રહ્યો છે, આટલો લાભ મળી રહ્યો છે, તો તને પેશન્સ કે રાખવી પડે? આવે. એક સ્થૂળ દાખલો આપું. મમ્મી તારી ફાવતી મીઠાઈ અને ફાવતી ડીશ બનાવી રહી છે. હવે મમ્મી હજી તો બધું વસ્તુ કાઢી છે, હજી તો કુકર ચડાવશે, હજી તો તને બધું મળશે, એમાં 2 કલાકની વાર છે. પેશન્સ રહે કે ના રહે? કારણ કે તું જોવે છે કે મમ્મી ઇઝ પ્રિપેરિંગ, એટલે મને 2 કલાક પછી મળવાનું તો છે. મળવાનું તો છે. મારે એવું છે કે મમ્મી કીધું કે આ લાવવાનું છે, તો એ મન થાય કે ના આજે જ જઈએ, ચાલ ને. હા, તે હું એના પરથી આવું છું ને પેલી વાત પર, કે આપણને જે સમજણ પડી
આપણને ખબર પડી કે આમાં મારો ફાયદો છે એટલે આપણને પેશન્સ રાખવી પડે નહીં. તો દાદા ભગવાનને તો સમજણ હતી કે ભાઈ ભલે મારી સાયકલ લઈ જાય પણ હું આપવા આવ્યો છું એટલે એ રાજી થશે, આનંદ થશે, તેમાં મારો આનંદ જ છે. દાદાને સાયકલના મોહ કરતા પેલાને સાયકલ આપી એને રાજી કરવામાં વધારે આનંદ હતો. શું હતું? અને એમાં એક નહીં ઘણા ફાયદા કે ભાઈ એનો રાજી થયો, દાદાએ એને સંતોષ આપ્યો, દાદાને આનંદ તો મળ્યો. બીજું, દાદાએ પોતાની સાયકલ એને આપી એટલે દાદાનો મોહ તૂટી ગયો, મમતા તૂટી ગઈ, દાદા બંધનમાંથી મુક્ત થઈ ગયા. તક આપી. પેલા એ શું કર્યું? કાપી. દાદા તો અંદર ખાને રાજી થઈ જાય કે ઉપકાર માને કે ઓહો ચાલતે મને આટલો બધો ફાયદો કરાવી આપ્યો. અને છેવટે કોણ એને સાયકલ મંગાવવા મોકલ્યું? જાતે આવ્યો એ કે કોઈ મોકલે? તારે હોતું હશે વ્યવસ્થિત શક્તિ મોકલે છે કુદરતની. અને શું કરે છે? વ્યવસ્થિત શક્તિ મોકલે છે. આ તો દેખાય એવું જાતે કોઈ કશું સ્વતંત્ર ના. એટલે કે દાદાને આ બધું ખબર એટલે દાદાને તો એમાં બહુ લાભ દેખાય. અને દેખાયો ને એટલે દાદાને પેશન્સ રાખવી ના પડે રે. દાદા સાયકલ આપી તારથી જ અંદરથી છૂટી ગઈ લાગે. સાયકલ પાછી ક્યારે આવી રાહ જ નતા જોતા. અરે મારી છે એવું જ છૂટી ગયેલું. એમને તો શું છે? મારી છે એવું છૂટી ગયું. એમાં એમને અનુભવ થઈ ગયો કે આ સાયકલ પકડી રાખવામાં સુખ નથી, મારું છૂટી જાય એમાં મને કેટલો બધો આનંદ છે, અને બીજાને સુખ આપવામાં પણ એટલો આનંદ છે. એવું બધું આખું વિજ્ઞાન હતું, આપણી કરતા જુદું વિજ્ઞાન હતું. એટલે દાદાને પેશન્સ તો એને રાખવી ના પડે. પરિણામ રે, રિઝલ્ટ આવે એનું. હિતાક્ષીને એટલી બધી ધીરજ છે કે સવારના મમ્મી ઉઠાડવા આવે ને તો ગુસ્સે થઈ જાય. ધીરજ કહેવાય? હિતાક્ષી ધીરજ કહેવાય કે ના કહેવાય? તમારો અવાજ સરખો નથી અહીંયા સંભળાતો. ઓકે, અવાજ નથી સંભળાતો. રજની અંકલ નો કે મારો? રજની અંકલ નો નથી આવતો. ઓકે, તો હું કઉ છું શૈલેષ દાદા, હિતાક્ષી એના મમ્મી સવારના ઉઠાડવા આવે ને તો એને બહુ પેશન્સ રહે અને ગુસ્સે થઈ જાય, ઉઠવું ના હોય. હિતાક્ષી સાચી વાત છે? હા, મમ્મી ગુસ્સે થઈ જાવ છો. તે ગુસ્સે થઈ ગયા એને પેશન્સ રહી કહેવાય કે શોર્ટ ટેમ્પર્ડ કહેવાય? પેશન્સ રહી. હે, શોર્ટ સર્કિટ થઈ કહેવાય? ના, પેશન્સ રહી. ગુસ્સે થવું એટલે શું? આ દીપક આનંદજી તો મને કે છે બે વાયર ભેગા થઈ જાય ને તાર પેલે ઇલેક્ટ્રિક નો તણખો જરે. શું થાય? એ તણખો જરે સારું કે ફાયર થઈ જાય એમાં? પછી બિલકુલ તણખો જલે. હા, પછી ફાયર ના એક્સટિંગ્યુશર તો હોય નહીં પાછા આપણી કને હોય? ઓલાવનારો હોય? કઈથી ના આવે? એટલે આપણે હિતાક્ષીને સમજાવવું પડે કે આમાં શોર્ટ સર્કિટ નહીં થવા દેવાની. આપણે હસતા હસતા ઉઠવાનું. ઓ મમ્મી થેન્ક યુ વેરી મચ, મને તો એટલી ઊંઘ આવતી હતી ને તે ઉઠાડી તે બદલ. જો તું હસતા શીખી જાય ને જો પોઝિટિવ લે તો તારું બહુ પ્રગતિ થઈ જાય બેટા. અને બાકી શોર્ટ સર્કિટમાં શું થાય ખબર છે? કે આપણી શક્તિ બગડી જાય, આપણો મૂડ ખરાબ થાય, દિવસ બગડે, દિવસ જ્યાં જાય ત્યાં ક્લાસમાં મજા ના આવે, ફ્રેન્ડ જોડે ઝઘડા થઈ જાય ને કઈ નું કઈ થઈ જાય. તો થવા જ નહીં દેવાની. અને પૂર્ણિમાબેન ડોક્ટર ને પૂછે તો પછી પૂર્ણિમાબેન ડોક્ટર કહેશે બ્રેન ની શોર્ટ સર્કિટ થાય. શું થાય? તો માથું દુખે, પછી કોઈ કહે છે મને કમર દુખે છે, કોઈ કહે છે ડોકી દુખે છે. આ બધું છે ને શોર્ટ સર્કિટ નું પરિણામ છે. શાનું પરિણામ છે? શોર્ટ સર્કિટ નું. શોર્ટ સર્કિટ નહીં થવા દેવાની આપણે. રજની દાદા, પેશન્સ એનું નામ કે ગમે તેવું આવે પણ શોર્ટ સર્કિટ ના થાય. વી આર હેપી, સ્માઇલિંગ, એક્સેપ્ટિંગ, વેલકમ. કોણ બોલે? મમ્મી. રજની દાદા, હા, હિતાક્ષી નો જે પ્રશ્ન છે ને એવો અમારા ઘરે છોકરીઓ.
રજની દાદા મારે છે એવું. ઓ બાપરે. દીપક દાદા દાદા મારે રાત્રે મોડા બધા આપણી આબરૂ કાઢો. ઊંઘ ન આવે. મને પણ ઊંઘ નથી આવતી રાત્રે. રાતે ઊંઘ નથી આવતી એ વાત, મમ્મી ઉઠાડે તારે શોર્ટ સર્કિટ થાય છે તે વાત છે. મારે રાત્રે વહેલા ઊંઘ ન આવે, બહુ મોડા સુધી જાગું. મારે એવું છે, હું મોડા સુધી જાગું પછી જ ઊંઘ આવે. હવે નક્કી કરજો, આપણે બધાય નક્કી કરીએ, આપણે બધા દાદા ભગવાન પાસે શક્તિ માંગીએ કે હે દાદા ભગવાન, અમને ના ગમે, એટલે કે મનને અમારા માઇન્ડને ના ગમે એવું કઈ રહે નહીં, પણ એવું પણ આવે તો પણ અમે હસતા હસતા એક્સેપ્ટ કરીએ અને કોઈ સ્થિતિમાં અકળાઈએ નહીં. ગુસ્સો તો થાય જ નહીં, પણ અંદર પણ અકળામણ ના થાય રે એવી અમને શક્તિ આપજો. શું કરજો? અમને શક્તિ આપો. એવી સમજણ આપજો અને એવી શક્તિ આપજો. પહેલું મને એ કહો કે અકળામણ એવું અકળાવાય નહીં, પીસફુલી બેલેન્સ રહી શકીએ, સારું કે નહીં? બેલેન્સ રહે સારું. હા, ગુસ્સો કરીએ સારું કે ગુસ્સો ના થાય તે સારું? હિતાક્ષી, ગુસ્સો ના થાય એ સારું. તો બસ એટલું તો પાક્કું છે ને કે ગુસ્સે ના થવાય તો સારું એમ? હા. દાદા પાસે આપણે શક્તિ માંગવાની. દાદા આપણને 5 તો 50% માર્ક તો આપી જ દે કે હા તમારી સમજણ સાચી થઈ ગઈ, તમારો ઓપિનિયન ફરી ગયો છે, માટે તમને. હવે ઓપિનિયન ફરી ગયા પછી એવું આપણું બિહેવિયરમાં આવી જાય, એના માટે શક્તિ માંગવાની. શું કરવાનું? શક્તિ માંગવાની. મળશે. અમે પણ તમારા બધા વતી પ્રાર્થના કરશું કે દાદા તમને અને અમને બધાને શક્તિ આપે. શું કરે? હા, પણ શૈલેષ દાદા તમે આ તો તમે બતાવ્યું, પણ હવે ઊંઘ ના આવે, તમે તો ડોક્ટર છો, ઊંઘ ના આવે તો દવા વિનાની દવા આપો ને, તો એ લોકો તરત ઊંઘી જાય. ઊંઘની ગોળી આપી દે. નથી સંભળાતું તમારું. દિવસમાં કેટલા કલાક ઊંઘો છો એનો કોઈ ટાઈમ મેજર રાખો છો? ના, બપોરે તો નહીં ઊંઘતા. જેટલા પણ 24 કલાકમાં બપોરે સુઈ ગયા, સાંજે સુઈ ગયા, રાતે સુઈ ગયા, પણ ટોટલ કેટલા કલાક સુઈ ગયા એ કઈ હિસાબ રાખો છો? સ્કૂલ ચાલુ હોય તો 6 કલાક અને સ્કૂલ ના ચાલુ હોય તો 8 કલાક. ના, બીજા બધાને પૂછું છું જે કે છે ઊંઘ નથી આવતું. સ્કૂલ ચાલુ હોય તો 8 કલાક અને સ્કૂલ ના ચાલુ હોય તો ના, વાત જ ખોટી. એકનો જવાબ સાંભળીને બીજાએ નહીં આપવાનો, પોતે શું કરે છે તે જ કહેવાનું. આ તો શું છે રજની દાદા, દિવસે સુઈ જાય, ગમે તે ટાઈમે સુઈ જાય, વાંચવાનું આવે ત્યારે સુઈ જાય, અને રાતે સિરિયલ જોવાની આવે ત્યારે જાગે, પછી ઊંઘ નથી આવતી. અરે વાહ, કઈ જાતની વાતો છે. હું રાતે 12 વાગે સૂવું મોડા, અને પછી સવારે મોડા ઉઠાય. પણ રાતે મોબાઈલ ને ટીવી પર કેટલા વાગ્યા સુધી બેસો છો? 11 વાગ્યા સુધી. 11 વાગ્યા સુધી બેસાય જ નહીં. પડદો પાડી જ દેવો પડે કે 8 વાગી ગયા, હવે ટીવી બંધ ને મોબાઈલ બંધ, પછી જે કરવું તે કરીએ. દાદા કરો હમણાં, પણ મમ્મી સાથે વાત સમજાવો જ્યાં સુધી આમાં આપણું ચિત્ત નાખેલું હોય ને ટીવી મોબાઈલ ધમાધમ ને ભમમાં, તે બધું એક્સાઇટેટરી હોય એટલે ઊંઘવા ના દે, અને પછી બંધ કર્યું હોય ને તો મગજમાં ટીવી ચાલતું જ રહે. ટાઈમે જ બંધ કરી દેવું પડે આપણે. અને દિવસે ખોટે ટાઈમે ઊંઘી નહીં જવાનું, પછી વાંચવાનું આવે તારે નિયમમાં રહે ને તો આ બધા પ્રશ્નો ના નડે, નહીં તો આગળ જતા તો ઉપાધિ થાય. અત્યારે તો નાના છો, ઓછું ભણવાનું છે, જરાક 10મી માં 11મી માં 12મી માં સાયન્સ આવો ત્યારે મા બાપ નું 12મું થઈ જાય. મોટા થશો ત્યારે વધારે ભણવાનું આવશે. અરે મા બાપ નું 12મું થઈ જાય છે, અમે તો જોયા કરીએ છીએ. પાસ થતા થાય કે ના થાય. શૈલેષ દાદા, હિતાક્ષી કે છે 12 વાગ્યા સુધી પપ્પા મમ્મી સાથે વાતો કરે છે, એવી કેવી વાતો કરો છો 12 વાગ્યા સુધી? એ નિયમ રાખવો પડે બેટા. એક બીજી વાત કરું, જો આ પૂર્ણિમા આંટી ને બધાને પૂછજો, ડોક્ટરો ને, આપણા બોડીમાં એક ઘડિયાળ ગોઠવેલું છે કુદરતે. શું છે? ઘડિયાળ ગોઠવેલી છે આપણા શરીરમાં.
હવે તમે આ ઘરના ઘડિયાળને ઘડી ઘડી ખોરવી નાખો તો ચાલે? ઘરનું ઘડિયાળ ના ચાલે. ઘડિયાળ છે અને એ ઘડિયાળ એવું છે કે એને જો વ્યવસ્થિત રાખો તો તમારે એલાર્મ વગર ને મમ્મી ઉઠાડે તે વગર પણ તમે 5 વાગે ઉઠી જઈ શકો. 3 જ દિવસ તમારે અંદર કહેવાનું કે હે દાદા ભગવાન આ હિતાક્ષીને 5 વાગે ઉઠાડજો. ચોથે દિવસે વગર એલાર્મે વગર મા બાપે ઉઠશે પણ હિતાક્ષી દાડો રવિવાર છે 12 વાગ્યા સુધી ઊંઘી રે પડદા પાડીને અને 12 વાગ્યા સુધી સિરિયલ જુએ તો પછી ઘડિયાળ કેવી રીતે કામ કરે સરખી? ના કરે. માટે ભલે આપણે ગમ્મતમાં કહીએ છીએ પણ જેને લાઈફનો ખરેખર સારો ઉપયોગ કરવો છે એને પંક્ચ્યુઆલિટી અને પોતાનું ટાઈમ ટેબલ અને પોતાની આવી રીતે આટલા વાગે ખાવાનું ને આટલા વાગે ઊંઘી જવાનું આટલા વાગે ઉઠવાનું જો ચોક્કસ રાખશો તો વર્લ્ડમાં યુ વિલ બી વિનર. અને જો તો ગમે તેટલું તમારા મા બાપો કે તમને પૈસા શિક્ષકો રાખશે ટીચરો રાખશે ને યુ વિલ ગેટ ધ બેસ્ટ રિસોર્સિસ પણ આપણું ટટ્ટુ દોડે એવું તમને મારા અનુભવ પરથી લખીને આપું છું. શું કરો છો? એટલે હવે શૈલેષ દાદા નતો મારી પાસે શૈલેષ પૈસા દાદા નહોતા. રોજ 10 વાગે સુઈ જવાનું પણ 5 વાગે વગર ઘડિયાળે ઉઠવાનું અને વાંચવાનું બધું ટાઈમ ટેબલ ભલે રમવાનો બી ટાઈમ રાખો. મમ્મી મને સુવા મોકલે તો પછી નથી આવતી મને. પછી તું અંદર બીજી ગરબડ કરું મોબાઈલ ની ટીવી ની તો પછી શું થાય? ના એવું નથી કરતી. તો શું કરે? સુતી જાગ્યા કરે શૈલેષભાઈ. હે 9 વાગ્યાની સુવા મોકલી હોય ને તો 12 વાગ્યા સુધી જાગતી હોય નો સુવે ઊંઘ જ ન આવે સુતી હતી ખબર નહીં. પણ ઉઠે કેટલા વાગે પૂછો ને? મારે 9 વાગે ઉઠાડવી પડે પડે આપણે. નારાયણ ઉગીને આટલી મોટી સવારી નીકળી આવી પછી ઉઠીને તો પછી 12 વાગ્યા સુધી ક્યાંથી ઊંઘ આવે? એટલે કહું છું કે ટાઈમ ટેબલ ઘડિયાળ ફેરવવી પડે શરીરની કે ઉઠવાનું તો પછી તમને આપોઆપ 10 વાગે ઊંઘ આવી જ જશે. તને તો પદ આવડે છે પદ ગાતા ગાતા સુઈ જવાનું તારે તો. દાદા એને પદ આવડે છે પદ ગાતા ગાતા સુઈ જવાનું. નહીં બરોબર રજની અંકલ સાહેબ પણ સવારે 9 વાગે ઉઠવાની ઘડિયાળ ગોઠવી હોય એને તો સવારે 9 વાગે ઉઠવાની ઘડિયાળ વાળાને કેમનું 10 વાગે ઊંઘ આવે? ના એ તો તમે કહ્યું એ તો કરવાનું પેલા અને પછી જયારે 10 વાગે સુવા જાય કે 9 વાગે તરત પછી પદો જો હું તને રસ્તો બતાડું હિતાક્ષી તારે હિતાક્ષીને દાદા ભગવાનની સાક્ષીએ પ્રાર્થના કરાવવાની કે હે દાદા ભગવાન ગમે એટલા વાગે સુઈ જાય પણ એને 5 વાગે ઉઠાડી દેજો. 4 દિવસ 5 વાગે ઉઠાડી દેશે ઉઠી જઈશ ને પાછું ગોદડું નહીં કરે છઠ્ઠે દાડે તારે વગર બોલાય 10 વાગે ઊંઘાઈ જશે જા મારી ગેરંટી. ચાલો આ અખતરા કરજો. દેવન તને શું ક્વેશ્ચન છે દેવન? પછી છેલ્લો ક્વેશ્ચન વિધિનો. હા તો બાન મમ્મી બહુ કે તું સ્કેટિંગ બહુ ફાસ્ટ ચલાવે છે સાયકલ એ બહુ ફાસ્ટ ચલાવે છે પણ હું તોય ફાસ્ટ ચલાવે કે કરે તો શું કરવાનું? એટલે દાદા ભગવાન તો એવું કહેતા હતા કે પહેલા તો પપ્પા મમ્મીઓ શીખવાની જરૂર છે. શું કરવાની જરૂર છે? પપ્પા મમ્મી શીખવાની જરૂર. કારણ કે છોકરાઓને કેવું છે કે પપ્પા મમ્મી કે એના કરતા ઊંધું કરવાનું જોશ ચડે. પેલો હમ મારો વાત છે ને હમ મેં ભી કુછ કમ નહીં હું. અમને બધા છોકરાને એવું હોય કે મમ્મી પપ્પાનું નહીં માનવાનું. જો પેપર ફોડ્યું ને અને એમાં મમ્મીનું તો ખાસ નહીં માનવાનું. લેવાનું મમ્મી પાસે બધું ખાવાનું પીવાનું બધું પણ પજવવાની મમ્મીને એમ. હવે પજવવાનું તો ઓછું થઈ ગયું શૈલેષ દાદા એ લોકો પુરુષાર્થ કરેલો છે પચવવાનું તો ઓછું થઈ ગયું છે હવે. પજવવાનું તો ઓછું થઈ ગયું રજની દાદા પણ આ વાત તો હજી અંદર ઝીણી રહી ને ખ્યાલમાં નથી આવતી કે મમ્મી કે એવું નહીં કરવાનું મમ્મી કે ધીમી ચલાવતો કે ના હું તો ફાસ્ટ ચલાવીશ એમ. પજવે નહીં દેખીતું ના પજવે પણ વિનયપૂર્વક માને નહીં. શું કરે? વિનયપૂર્વક ના માને. અને વિનય તો કોનું નામ કહેવાય કે એકવાર આપણું મન ના માનતું હોય તો પણ 2 વાર કીધું ને 3જી વાર કીધું એટલે આપણે કઈક શાંત રહે એમ વિનય કહેવાય. પણ એ વાત છોડો અત્યારે આપણે અંદર પૂછવાનું
કે ભાઈ ફાસ્ટ ચલાવવું એમાં તને કેટલું એ છે, અને તું નોર્મલ ચલાવવું, ધીમી નથી કહેતો હું. દાદા ભગવાન એવું કહેતા ધીમેથી ઉતાવળ કરજો. શું કરજો? ધીમેથી ઉતાવળ કરજો. પણ નહીં અને ફાસ્ટ પણ નહીં, કમ ટુ નોર્મલ. શું કરજો? નોર્મલ. પછી તારે એની રિસર્ચ કરવી પડે કે છું એમાં મને કોણ ધક્કો મારે છે અંદર, કે હા હું કેટલો ફાસ્ટ છું, પણ એમાં તું પડતો અને ફાસ્ટ ચલાવવામાં તને બીક લાગે કે ના લાગે કે હારું કઈ કામ અથડાઈ જઈશ તો? ના લાગે. હા. અને કોક દાડો ઘૂંટણિયા છોલાયા કે નહીં? હા, 1-2 વાર છોલાયેલા છે. હા, હારું તારે. મારે બી છુલાયેલા. અમારા તો બહુ છોલાયેલા. મને તો વાગેલું તોય હું કરું. હા, તે કરે ને તે વાંધો નહીં, પછી અમે તો તારણ કાઢ્યું. દેવા એટલું ફાસ્ટ ડ્રાઇવિંગ, તારી વાત છોડ, પણ અમે અમારામાંથી ઘણા લોકો બહુ ફાસ્ટ ડ્રાઇવિંગ કરે. ડ્રાઇવિંગ કરે ને એને શું થાય ખબર છે? કેટલી મિનિટ વહેલો પહોંચે? 5 કે 10 મિનિટ. 10 મિનિટ તો બહુ થઈ ગઈ, 2-3 મિનિટ તો માંડ. એ તો વચ્ચે ટ્રાફિક આવે તો મોડો થઈ જાય. એને એટલું બધું ટેન્શન હોય ને, એડ્રીનાલિન અમારામાં કે સિક્રેશન થાય, ધમ 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 ધમ, તો થાકે બહુ લાગે. એને શું થાય? ફાસ્ટ એટલો જલ્દી થાકે. અને નોર્મલ સ્પીડ વાળો હોય એ ગમે તેટલું કર્યા કરે તો એને થાક ના લાગે, એન્જોય કરે. શું કરે? આરામ. એની એનર્જી એસ્કેલેશન અને ડીએસ્કેલેશન માં વેસ્ટેજ ના જાય. તે થાય ને ધીમો થાય, ફાસ્ટે થાય ને ધીમો થાય, તેની એનર્જી બધી ઉલટાની પેલી થઈ જાય. પણ આ તો બધી ઘણી સાયન્સની વાતો છે. તમે જરાક મોટા થાવ એટલે બધું વધારે થિંકિંગ થશે. પણ હું તો કહું છું, પપ્પા કે મમ્મી કે લીવ ઇટ એ સાઈડ, તમે તમારું રિસર્ચ કરો કે વોટ ઇઝ ગોડ. બરોબર? ઓકે, બરાબર. તારા માટે શું સારું છે? આપણે છેલ્લો ક્વેશ્ચન ક્વિકલી લઈએ વિધિનો, પછી આપણે એક્સપેરિમેન્ટ ને પછી પ્રશ્નો લેવાના છે. શૈલેષ દાદા, વિધિ. જય સચ્ચિદાનંદ શૈલેષ દાદા. જય સચ્ચિદાનંદ. બોલો. હા, મારો ક્વેશ્ચન એ છે કે ચરણ વિધિમાં આવે છે સ્થૂળતમ થી સૂક્ષ્મતમ. તો આ સ્થૂળતમ થી સૂક્ષ્મતમ શું છે? ઓ બાપરે. સ્થૂળ એટલે ગ્રોસ ઇંગ્લિશમાં કહું ને, કારણ કે આમાં બધા અડધા લોકો ઇંગ્લિશ સમજે. ગ્રોસ એટલે શું? તો કે જેનો ફોટો પડે તે. તો કોનો પડે? આંખનો પડે, કાનનો પડે, નાકનો પડે, હાથનો પડે. એટલે કે આપણે 5 ઇન્દ્રિયો અને બોડી અને એને રિલેટેડ જે બધું છે એ બધાના ફોટા પડે કે ના પડે? હા, પડે. શું કહેવાય? 5 ઇન્દ્રિયો આપણું બોડી અને બોડીના સંપર્કમાં આવતી બહારની જે બધી વસ્તુઓ છે એ બધાના જેના ફોટા પડે એ બધું સ્થૂળ કહેવાય. શું કહેવાય? જેના ફોટા પડે સ્થૂળ. હા, એટલે આ બધું બહાર આપણે બધાને મળીએ છીએ, કરીએ છીએ, સ્કૂલે ગાડી બેઠા, બસમાં બેઠા ને એ બધું છે અત્યારે બધું સ્થૂળ કહેવાય. પછી બીજું શું પૂછવું છે? બોલ. એટલે સ્થૂળ અને સૂક્ષ્મતમ બેવ રિલેશનમાં છે. સૂક્ષ્મતમ ની વાત છોડ ને, સૂક્ષ્મ ની વાત કર ને. સૂક્ષ્મ એટલે સટલ, જેનો ફોટો ના પડે પણ આપણે જાણીએ કે આમ ચાલી રહ્યું છે વિધિના મગજમાં. આજે તો બરોબર પેલી ફ્રેન્ડ ના માટે અવરું ફંટાયું છે, બહાર ફોટા ના આવે, બરાબર, ખબર પડે. એ સૂક્ષ્મ શું છે? બરાબર, સમજ પડી. એ બહાર રેકોર્ડ ના થાય, બહાર ફોટો ના પડે, બહાર કદાચ બીજાને જલ્દી ખબર પડે કે ના પડે, પણ આપણને અંદર આપણા આઈનામાં બધું દેખાયા કરે, ખબર પડે. બહુ ખુશમાં લાગે છે ને યાર. આજે તો રાજી છે ને, આજે તો બરોબર અકળાયેલું છે ને. આજે તો વિધિનું ચિત્ત વાંચવામાં છે ને, આજે મેં કરતા વાંચવામાં નહીં, કઈ ને કોઈ ફરતું ફરક બધું અંદર દેખાઈ રહ્યું છે. મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, વિધિનો અહંકાર છે, એ બધું સૂક્ષ્મ કહેવાય. શું કહેવાય? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ સૂક્ષ્મ છે. ઇનર, અંદરની મશીનરી, સાદી ભાષામાં. ઓકે. તો એને જ્ઞાતા દ્રષ્ટા માત્ર છે, એટલે જોવાનું ને જાણવાનું જ છે ખાલી. ઓકે, બરાબર, ખબર પડી. કેટલી? મને 16 પૂરા થયા. તો 16 વર્ષે દીપક આનંદજી બધા જ્ઞાની થઈ ગયા. ચાલો, સરસ, વેરી ગુડ. ચાલો, બરાબર. આપણે કરીએ. આપણે કાલનો હોમવર્ક માટે તમારાથી કોઈને અહમ દુભાવ્યો કે નહીં વાણીથી એ જરા ચેક કરવાનું. ઓકે,
ઓકે હા હા જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ શૈલેષ દાદા, જય સચ્ચિદાનંદ દીપક દાદા, જય સચ્ચિદાનંદ શૈલેષ દાદા. એ પહેલા મેં કહ્યું એમ તમારા પપ્પા મમ્મીને કહેજો કે સત્સાધન પંચામૃત કે શુદ્ધોપચારની ચોપડીમાંથી અહમ દુભાવા સંબંધી દાદાએ જે કહ્યું છે તમને વાંચી સંભળાવીને સમજાવે, બરાબર? હા પછી આ શોધી કાઢજો અહમ ક્યાં મેં દુભાવે. આજે નવકર્મનું ભાષાંતર વાંચ્યું હતું. હા તો પણ કેમ બોલ્યા નહીં? બધા સ્ટીરિયોટાઇપ એક જ જાતનું કેમ બોલ્યા? એટલે પછી ટીચર હોય ને તે સમજી જાય કે આ કોપી કરી લાગે છે આ લોકો. શું કરી લાગે છે? ના પણ તમે બધા અભિનંદનને પાત્ર છો. આ તો હું તો મસ્તી કરું જરાક તમારી. હા નહીં તો મારથી પાછો અહમ દુભાઈ જાય તો મારે પ્રતિક્રમણ કરવું. જય અમારી સચ્ચિદાનંદ. ના ના ભૂલ નથી તમારી. આ તો ખાલી આપણે આગળ વધવાની વાત છે. ભૂલ નથી કોઈ. શું કહેતી હતી તાસ્કી? અમારી ભૂલ સુધરે. ના ભૂલ નથી બેટા, આગળ વધવાની વાત છે. આ ભૂલ તો નથી એવું કહેવાતું, પણ આગળ. હા, આશીર્વાદ આપો તમે. હા, સમજાય અમને. તમારી અંદર બેઠેલા દાદા ભગવાન પાસેથી હું લઉં છું આશીર્વાદ, અને પછી થોડાક એમાંથી પાછા આપું છું. હા, પ્રાર્થના કરું છું. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હવે શૈલેષ આનંદજી, આપણો ટાઈમ થઈ ગયો છે એક્સપિરિયન્સ એડજસ્ટ એવરીવેર નો ભલે. એક્સપિરિયન્સ સાંભળવાનો. હા ભલે. જય સચ્ચિદાનંદ. આનંદજી જય સચ્ચિદાનંદ. આજે આપણી વચ્ચે આવી રહ્યા છે નીલાબેન, નરેશભાઈ મિસ્ત્રી વાપીથી. એમના જીવનના અનુભવ એડજસ્ટ એવરીવેર નો રોજિંદા જીવનમાં કેવી રીતે એનો ઉપયોગ થયો ને કેવો લાભ થયો આપણને જણાવશે. પધારજો નીલાબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શૈલેષ આનંદજી. જય શ્રી જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ રજનીકાંતભાઈ. સચ્ચિદાનંદ. પદની એક કડીથી ચાલુ કરું. હવે તો મોક્ષે જાવું છે, બીજો કોઈ વિકલ્પ ના હો. સંસારે આ બુધ સાવરતો. જય સચ્ચિદાનંદ. આ એડજસ્ટ એવરીવેર તો બહેનોને શરૂઆતથી જ હોય છે. લગ્ન કર્યા ત્યારથી જ નીલાબેન નું નામ ઇન્દુબેન હતું. ઇન્દુબેન માંથી ડાયરેક્ટ નીલાબેન બની ગયા. એ પહેલું મારું એડજસ્ટમેન્ટ. શરૂઆતથી બહુ અલગ લાગતું હતું, પણ ધીરે ધીરે થઈ ગયા. અને પછી ધીરે ધીરે દાદા મળવાથી બધું ઘણું બધું સેટ થઈ ગયું. અને લોકડાઉનમાં તો બધો ઘણો બધો અનુભવ થઈ ગયો એડજસ્ટ એવરીવેર નો. ને ઉંમરના હિસાબે બહાર જવાતું નહોતું, અને બીજાને સાથે સેટ થઈને રહેવું પડતું હતું. જે લાવીને આપે એ બનાવીને ખાવું પડતું હતું. એ બધું બહુ તો એડજસ્ટમેન્ટ હતું. અને હમણાં છેલ્લા એક વીક પહેલા બપોરે 12 વાગે સત્સંગ જેવો પૂરો થયો, એવો 12 વાગ્યા પછી રસોઈની શરૂઆત કરી. તો ગેસ ચાલુ કર્યો તો ગેસની લાઈન બંધ હતી. બધી રસોઈ બાકી અને ગેસની લાઈન બંધ હતી. તો દૂધ ગરમ કરવાની માંડીને બધું જ બાકી હતું. પછી એ નીલાબેને અંદરથી નક્કી કરી દીધું કે આજે દૂધને ફ્રીજમાં મૂકી દો, અને આજે ફાઇલ નંબર 2 ને કહ્યું કે આપણે બંને જણા આજે ઉપવાસ છે એમ સમજી લઈએ, અને જે ફરારી વસ્તુ છે કે સેલડ છે એ ખાઈ લઈએ, છાશ બનાવીને પી લઈએ. તો આવું એડજસ્ટમેન્ટ ચાલશે. તો ફાઇલે પણ હા પાડી દીધી. અને બસ એ રીતે પછી એડજસ્ટમેન્ટ થઈ ગયું અમારું. એડજસ્ટ એવરીવેર. પછી લોકડાઉન વખતે આ ફાઇલને ફ્રેક્ચર થઈ ગયું હતું. તો એમાંય ઘણા બધા એડજસ્ટમેન્ટ લેવા પડ્યા. સારી રીતે રસોઈ નહોતા બનાવી શકતા, કપડાં નહોતા પહેરી શકતા, અને કંઈ કરી નહોતા શકતા. પણ પછી લોકડાઉનમાં જે સત્સંગનો લાભ મળ્યો ને, એમાં બધા એડજસ્ટમેન્ટ એની જાતે જ થઈ ગયા. બધા કશો ફરક જ ના પડ્યો એમ.
અને પછી હમણાં 1 વીક પહેલા એક મોટો એડજસ્ટમેન્ટ લેવાનું થયું કે હું બહાર છે ને મને પહેલા હંમેશા દરવાજામાં કબૂતરના માટે દાણા અને પાણી 2 રાખવાની ટેવ પહેલેથી. તો આટલા વર્ષથી રાખતા જ હતા. પછી એક દિવસ સવારમાં નીચેવાળા બેન આવીને મને કહ્યું કે આંટી હમણાં બર્ડ ફ્લૂ બહુ ચાલે છે, તો તમે આ દરવાજામાંથી કાઢી નાખો તો સારું એમ કે. તો મેં કીધું કેમ? તો કે બર્ડ ફ્લૂ ચાલે છે ને તો તમારા માટે નથી સારું અને અમારા માટે નથી સારું, અને આ રોગ આવી જાય આપણા ઘરમાં એના કરતા કાઢી નાખો. તો મેં કીધું ભલે કાઢી નાખીશું, આજે તો મારો ટાઈમ નથી તો કાલથી બંધ કરી દઈશ એમ કરીને પછી બીજા દિવસે બધું સેટ કરી ને એની જગ્યા ચેન્જ કરી ને બધું એડજસ્ટમેન્ટ લઈ લીધું. બસ મારા જીવનમાં ઘણા બધા નાના નાના એડજસ્ટમેન્ટના તો ઘણા છે સંજોગો, પણ અત્યારે બસ હવે આટલું જ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ, બહુ સારો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ. શૈલેષાજી, એમનું એડજસ્ટમેન્ટનું જ્ઞાન કેવું છે એ થોડું ફોર પાડો, વધારે જ્ઞાનનું પાડો ફોર, પછી દીપકાનજી બોલશે. ના ના, એ લોકો બહુ સુંદર રીતે રહી જ રહ્યા છે, તો મેં જોયેલા છે, અનુભવ્યા છે. એટલે હું તો બધા મહાત્માઓને પહેલા વંદન કરું. દાદા કે છે ને, સર્વે મહાત્માઓના સર્વોત્કૃષ્ટ સદગુણો મારામાં ઉત્કૃષ્ટપણે સ્ફુરાયમાન થાઓ. એટલે દાદાના મહાત્માઓ ખૂબ સુંદર રીતે જીવન જીવે જ છે, પણ છે જ આગળ લઈ જઈએ વાતને. તો દાદા ભગવાન કહેતા હતા કે એડજસ્ટમેન્ટ એનું નામ 2 ચાવી આપેલી. એક, આપણા મનમાં પણ કોઈ જાતની ફરિયાદ કે અકળામણ કે મૂંઝામણ કે મારે કરવું પડ્યું છે ને કરવું પડે છે એવો ભાર ના રહે. શું છે કે મારે આમ, આ તો શું થાય કે એડજસ્ટ તો થઈ જાય ઘણી વાર. એમની વાત નથી કરતો, હું સામાન્ય વાત કરી રહ્યો છું હવે, કે આપણે બધા એડજસ્ટ થઈ જઈએ, પણ મનમાં એક છુપી ફરિયાદ રહી જાય કે આ મારે આમ. એટલે પોતાની જે સમજ છે, પોતાની જે જોએ છે એની જોડે નથી થયું એ પ્રમાણે, એટલે સહેજ રહ્યા કરે મનમાં. કોક વાર તો કહીએ દે કે દર વખતે અમારે જ કરવાનું એમ, પણ એડજસ્ટમેન્ટ એનું નામ મન જ એવું સવડું હોય. અને ખરેખર કોની જોડે કોણ એડજસ્ટ થાય છે? કે આ મારા જ સંજોગો, મને જ મારું જ પ્રોજેક્શન, મારે જ ભાગે આવેલું ને એમાં એડજસ્ટ કે ના એડજસ્ટ, તો મારા સંજોગ માત્ર છે ને. સંજોગ તો વિતરાગોને તો ગમતા ના ગમતા એવું કશું હોતું નથી. એટલે એડજસ્ટમેન્ટની સૂક્ષ્મતા, જે એડજસ્ટ તો શરૂઆત થાય છે આ વ્યવહારની, આ કાળને વિશેની, પણ સૂક્ષ્મતામાં જઈએ છે ત્યારે જ્યાં મન પણ કશું એને મનને ખટકે નહીં, મન સંપૂર્ણ સમાધાન એટલે રાજી વર્તે. શું વર્તે? યસ, એક્સેપ્ટ મારા સંજોગો, ઓહો વેલકમ, ઉલટાનો ઉપકાર માને. દાદા કે આ તો નફો થયો. શું થયું? આ તો નફાનો સંજોગ આવ્યો. જ્યારે એ ટાઈપનું મન પણ સુસંમન થઈ જાય, દ્રષ્ટિ ફરી જાય, ત્યારે એડજસ્ટમેન્ટ કરવું ના પડે. એ તો એડજસ્ટ જ હોય બધે. શું હોય? એની હાજરીથી જ વાતાવરણ બધું એવું હોય, એડજસ્ટેબલ જ હોય, એને કરવું ના પડે એડજસ્ટમેન્ટ, કે બીજાને પણ એની જોડે કરવું ના પડે. આપણે તો શું છે, હજી આપણે કરવું પડે છે અને બીજાને આપણી જોડે કરવું પડે છે. શું કરવું પડે છે? કેમ કરવું પડે છે? કે હજી મારું મનનું ગોળું, મારું બુદ્ધિનું, મારી માન્યતાનું ગોળું કરતો કરતો દાદાનું મહાત્મા છું કરું છું ખરો, પણ એ હજી જતું રહેતું જ. એટલે દાદાએ શબ્દ વાપરેલો, દૂધમાં સાકર. એટલે કવિરાજે પદમાં કહ્યું ને, બચપણથી સૌ સંયોગોને મીઠા કરી જાણે વ્યવહાર. અને પેલામાં એક બીજા પદમાં કહ્યું છે ને કે ભાઈ, દૂધમાં સાકરની જેમ વૃત્તિ હોય સમાધાની, ત્યારે શોભે ઘર ભૂગોળ ઘરનું બેન્ડ જાણું. કેવું કંઈક આખું પદ છે. એ સાકર કોઈ દિવસ દૂધને પૂછતી નથી કે તું 2 ફેટનું છે કે ફેટ વગરનું છે, કે સોમૂલ ડેરીનું છે કે અમૂલ ડેરીનું છે, ક્યાંનું છે. એનો કામ ધર્મ બજાવે છે. શું બજાવે છે? એટલે ખરું પૂછો તો આપણે બધા એડજસ્ટ થઈ રહ્યા છીએ. બહુ સારી વાત છે. આપણું તપ, દાદાનું જ્ઞાન, પણ દાદાનું જે લેવલ છે, દાદાની જે લેવલ છે એ લેવલ ઉપર આપણે હજી આપણી સમજને આગળ લઈ જવાની જરૂર ચોક્કસ છે, એવું મને લાગે છે. એ એડજસ્ટમેન્ટ આખી વિતરાગોની ભાષાની વસ્તુ બહુ જુદી છે.
એટલે હજી ઉપર છે એમ કહેવા માંગુ છું. બીજી વાત કે આપણે બધા એડજસ્ટ થઈ રહ્યા છે, આપણે સંતોષ બી છે કે આપણે દાદાના જ્ઞાનથી સારું એડજસ્ટ થઈ રહ્યા છે. પણ હવે હું અંદર જઈને તપાસ કરું કે મારી જેટલી ફાઇલો છે ઘરથી માંડીને આસપાસની, કે કેટલાથી મને પૂરતો આનંદ અને સંતોષ અને સમાધાન છે, અને મારાથી કેટલાને પૂરતો આનંદ અને સંતોષ અને સમાધાન છે. તો હજી પાસિંગ માર્ક, ગ્રેસ માર્ક આપવા પડે. શું કરવા પડે? એ પૂરતું છે નહીં. અને ઘણું સારું છે મહાત્માઓને, પણ હજી જે સહજ ભાવે થઈ જવું જોઈએ કે વહુને સાસુ જોડે, કે સાસુને વહુ જોડે, કે નણંદને શું કહેવાય આપણે ભોજાઈ જોડે, કે જે કઈ ગણતા હોય તમે, જ્યાં કુદરતીપણે ઉંદર બિલાડી જેવા પરમાણુના હિસાબ હોઈ શકે છે પરમાણુથી, ત્યાં આપણું વિજ્ઞાન એને એવું સુંદર કરી શકે છે કે વિતરાગોની પાસે જેમ બંને પોતાનો સ્વભાવ ભૂલીને બેસતા હતા, એ કૂતરોય બેસે, બિલાડીએ બેસે, બિલાડીએ બેસે, ઉંદરે બેસે, બધા પોતાનું પ્રાકૃત ભેદ ભૂલી જઈ શકતા હતા, એવું જ્યારે આપણી અંદર એ વર્તનના સ્વરૂપે આવે ત્યારે આપણે તો ના જ હોય, પણ આપણી હાજરીથી બધા જ એવા થઈ જાય. શું થઈ જાય? જેવું દાદાની હાજરીમાં આપણે બધા થઈ ગયેલા. શું થઈ ગયેલા? ત્યારે અત્યારે નથી તો કે છીએ, પણ છીએમાં થોડુંક પ્રકૃતિનો ભાગ જ્યાં આવી જાય છે પૂતગલનો, ત્યાં જરાક આપણને પરીક્ષા લઈ લે છે. શું કરે છે? એટલે મને પોતાને આવું થોડુંક દાદા અત્યારે આવું કહી રહ્યા છે કે ભાઈ એડજસ્ટમેન્ટમાં તો પોતાના મનને એડજસ્ટમેન્ટ લેવું પડ્યું છે એવું ના હોય. સામેવાળાને તો ખબર જ ના પડે કે આપણે એડજસ્ટમેન્ટ લીધું છે. શું છે? સામેવાળાને જો ખબર પડી જાય કે આપણે એડજસ્ટમેન્ટ લીધું છે તો આપણે એટલા કાચા પડી ગયા. શું પડી ગયા? બરાબર. દાખલો શૈલેષાજી, થેન્ક યુ. જી, પતી ગયો ટાઈમ. ઓકે દીપકાંતજી, શોર્ટ એનાલિસિસ. કવિજી, બહુ સરસ. તમારું પહેલું પદની કડી એકદમ ખતરનાક બતાડે છે કે હવે મોક્ષે જવું છે તો મોક્ષે જનારે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી, પણ એડજસ્ટ થયા કરવું પડે. કારણ કે મોક્ષે જવાનો રસ્તો જ એડજસ્ટમેન્ટનો છે. જે આડા થાય જે અટકે ને ગૂંચાય, અને એમનું જીવન બધું ગૂંચવાડા વાળું થાય. એટલે એ વાત તમારી બહુ સરસ છે. ભાવ રૂપે જે પદ મૂક્યું બહુ સરસ. અને બેન તરીકે તમારું જીવન જે છે, નાનપણથી મોટા થયા અને છેલ્લે લગી, એ વાત તમારી બિલકુલ સાચી છે કે બંચ ઓફ એડજસ્ટમેન્ટ, ડગલે ને પગલે એડજસ્ટમેન્ટ. સૌથી મોટા એડજસ્ટમેન્ટની જે તમે વાત કરી, હું કેટલા નાના છોકરાઓને કહું છું, બેટા આજે મમ્મી જોડે મેં વાત કરી, આપણે નક્કી કરીએ છીએ કે તારું નામ બદલી નાખીએ. નો અને એનું નામ રાખવા માટે માતા પિતાએ એટલી બધી માથાકૂટ કરેલી હોય કે વાત ના પૂછો. કેટલા ચોપડા, કેટલા ઓનલાઈન બધું જોયું, કેટલું આમ તેમ કરીને નામ પાડેલું હોય. અને હવે તમે નામ ચેન્જ કરવા કહો તો એ તો ના જ પાડે. વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? એમ કે હવે એમાં તમને કીધું કે આ ઇન્દુબેન માંથી નીલાબેન કરી નાખ્યું. બાપરે, એ તો કેટલો મોટો ધક્કો વાગ્યો. બોલ્યા વગર સ્વીકાર કરવો પડે. હા, બિલકુલ. અને જો નાના હતા ત્યારે તો ખબર નહીં પડી, પણ આ પાછળ મોટા થયા અને પછી જે બધું પોતાનું જોયું, ખબર પડે છે કે મધર તરીકે બેન જે એડજસ્ટમેન્ટ લે છે ને, કલ્પનાની બહાર. છોકરાઓ જોડે ખાસ કરીને, એ ભલે એ છોકરાઓની જોડે છોકરાના પ્રત્યે એમનું વાત્સલ્ય છે, પણ એ એડજસ્ટમેન્ટ મગજની બહારનું છે. અને ક્યારેય એમને ઓછું લાગ્યું નથી. સહેજ એડજસ્ટ થઈ જાય અને એ તો કે એ તો મદદ તરીકે મને કરવાનું જ હોય ને. એમને એવું નથી પાછું કે મેં એડજસ્ટ, ડોક્ટર સાહેબે કીધું ને, એમને એમ નથી થતું કે હું એડજસ્ટ થઈ. આમાં તો આમ જ હોય એમ કરીને. એ બહુ જબરજસ્ત છે. અને એવી જ રીતે પત્ની થયા પછી, લગ્ન થયા પછી જે ઘરવાળા લોકો જોડે જે એક સંસ્કારના આધારે જે એડજસ્ટમેન્ટ આવે છે ને, એ પણ જબરજસ્ત છે. એ બેન તરીકે જો કોઈને તમે પેલા કે ને એમને ઓબ્ઝર્વ કરો ને તો તમને ખબર પડે. અને એ વાત તમારી બહુ સાચી છે. કમ્પ્લેન તો સવાલ જ નથી. કમ્પ્લેન કરવાની તો કોને કરવાની?
છતાં કમ્પ્લેન થતી હોય છે એ ઘરમાં એમને આખા ઘરમાં એક જ એમને પોતાના લાગે, એમને કમ્પ્લેન કરે ને એ પછી સામા થાય કે વધારે કમ્પ્લેન કરશે તો હું સાધુ થઈ જઈશ, ઘર છોડી જતો રહીશ. પછી તમે અહીંયા મગજમારી કર્યા કરજો. દાદા ભગવાને કરેલું ખબર છે, મને કોઈની કમ્પ્લેન ના જોઈએ એમ કે તમે કમ્પ્લેન કરશો ને તો હું સાધુ થઈ જઈશ. એટલે બંને હીરાબા ને શું નામ શું એમનું, હીરાબા અને ઝવેરબા બંને જણા પ્રેમથી રહેતા હતા જબરજસ્ત. હજી આ જે જમવાના બાબતમાં એડજસ્ટમેન્ટ એટલે તો એ તો તમને રાત દિવસનું જ હોય, કારણ કે ઘરમાં જેટલા બધાને ભાવે એનું તમારે એડજસ્ટમેન્ટ કરવાનું હોય. બહુ જબરજસ્ત છે. એટલે એ જો જોવામાં આવે તો એ બહુ મોટી વાત છે. અને સૌથી છેલ્લી વાત આપણે કહીએ, સત્સંગથી જે સમાધાન થાય છે અને એ સમાધાનના આધારે જે એડજસ્ટમેન્ટ આવે છે એ છેલ્લું છે, કારણ કે હેતુ મોક્ષનો છે. એ દાદાએ કીધું કે અમને કોઈ લાલ લાઈટ ધરે એટલે અમે બધી વાત બંધ કરી દઈએ. એ બહુ મોટું એડજસ્ટમેન્ટ થઈ જાય. આપણને કોઈ રોકી શકે નહીં. રોક્યું તો એ આપણે એડજસ્ટમેન્ટ જોઈએ. અને એમાં એક બહુ સરસ વાત કરી કે એક એડજસ્ટમેન્ટ તમે લોકો જે કરો છો ને એ બહુ વિચારવા જેવી વાત છે. તમારું સારું દેખાવા માટે તમારું એડજસ્ટમેન્ટ હોય, એ નેગેટિવ નથી, પણ એમાં એક ફેક્ટર આવે છે, પણ એ જરા ડેન્જર ફેક્ટર છે. પણ એ એડજસ્ટમેન્ટનો ભાગ આવે છે એમાં કે તમારું સારું દેખાવા માટે તમે ભલે એડજસ્ટમેન્ટ કરી નાખો, કોઈને ખબર નહીં પડે. એમાં અમુક અંશે એ સારું છે, અમુક અંશે એનો વિગત તમારે કરવાની. અને જે વ્યવહાર ઉકેલવા માટેનું એડજસ્ટમેન્ટ છે ને એ છેલ્લું છે, જે દાદા ભગવાને બતાડ્યું. અને એની કોઈ વાત થાય એમ નથી કે એ જે એના આધારે તો જે આખું સૂત્ર આપણને અપાયું છે અને એ એડજસ્ટમેન્ટથી આપણે વ્યવહાર ઉકેલીએ છીએ, મતભેદ ટાળીએ છીએ અને આપણો રસ્તો ક્લિયર કરીએ છીએ. ખૂબ સરસ નીલાબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનજી, નીલાબેન કહેતા તો ભૂલી ગયા, મેં રિક્વેસ્ટ કરી હતી નરેશભાઈને. અરે મને નરેશભાઈ ફોન કર્યો, એડજસ્ટમેન્ટ માંથી જ નીલાબેન ને કર્યો. આપણને એડજસ્ટમેન્ટ થઈ ગયું. તમે એમ કીધું કહેવા માંગુ છું એડજસ્ટમેન્ટ લઈ લીધું. એમણે એમ પણ કીધું કે મને આટલા વર્ષ લગી મને નભાયો ને એનું જબરજસ્ત એડજસ્ટમેન્ટ છે, એમ કે હું પગે લાગુ છું. બોલો નરેશભાઈ, એમ તમે છટકી નથી જવાના, હવે તમારો ચાન્સ આવવાનો છે. હવે ઘરમાં કોઈ એ તો હમણાં એમણે આમ રાખ્યું, લેડીઝ ફર્સ્ટ કરીને એમ કે હવે રેડી છે એમ કે હવે નો પ્રોબ્લેમ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. થેન્ક યુ. હવે શૈલેષ આનંદજી, આપણે મોટાનો ક્વેશ્ચન લઈએ. 3 ક્વેશ્ચન આવેલા છે અને we some time, so let us see how we can manage time. હેમાબેન, એક મિનિટ હવે કરો અનમ્યુટ. જય સચ્ચિદાનંદ. શૈલેષાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હેમાબેન, જય સચ્ચિદાનંદ. એક 1982 નું વર્ષનું અંક છે 11મો. એમાં કવિરાજનું પદ છે, પદની લીટી છે, પદનું ટાઇટલ છે સત કેવલ. અને પછી કવિરાજે લખ્યું છે, આધુનિકમાં પૌરાણિકમાં એવું કશુંય શાશ્વત છે જે આ જન્મે વાંચ્યું, બીજા જન્મે સમજ્યું અને ત્રીજા જન્મે અનુભવ્યું, કિંતુ દાદાજીના દર્શનમાં એ પદની હા અને નામાં લખેલું હા અને ના. હવે તમને થોડુંક પદ સમજાવશો? એક કડી પદ શું? સત કેવળ. હા, એ મૂકી શકાય એવા છે પદના શબ્દો કે જોઈએ તમે હવે 1982 વર્ષ 2 અને અંક 11. તમે બીજું પૂછો ત્યાં સુધી હું કાઢું, કારણ કે જરા પ્રોસેસ લાંબુ છે. બીજું તો હું શું પૂછું, આપણે શૈલેષભાઈ તમારા મમ્મી છે ને, મને એક દિવસ તમારા ઘરે પૂછતા હતા કે હેમાબેન તમે સંભાવે નિકાલ કેવી રીતે કરો છો કે છે. મેં કીધું તમે કેવી રીતે કરો છો ઘરમાં? તો મને કે છે, મમ્મી કે છે, મને સાંભળજો, મમ્મી ના વર્ડ કહું છું,
કે છે અમારા ઘરમાં તો બધા જ્ઞાનીઓ જ છે કે છે. એટલે અમે કંઈક કહીએ ને તો એક સ્લાઇડ માંથી આ વાક્ય નીકળે અને પેલી બાજુથી પેલું વાક્ય નીકળે, બધા જ્ઞાનના વાક્યો જ પૂછશે કે છે. હવે સંભાવ નિકાલ કેવી રીતે કરવાનો? એટલે મેં કીધું હું તો નાની છું તમારા કરતા અને તમારો વિનય કરું છું, પણ હું એવું સમજુ છું દાદાના જ્ઞાનથી, મોટા થાવ ત્યારે ડિક્શનરી જેવા થઈ જાઓ એટલે મોઢું બંધ, પૂછે તો જ ઉત્તર આપવાનો. પણ એવું થાય નહીં ને. મમ્મી કે છે એવું તો થાય નહીં ને કે છે, ઘર ચલાવવાનું હોય કે છે. તો બરાબર, ચલાવો ઘર. ઓકે હેમાબેન, હેમાબેન જડ્યું. હા, એમાં ક્વેશ્ચન ના હોય તો એક બીજો ક્વેશ્ચન લઈ પછી તમારી પાછા આવીએ. ઓકે સુધી રાખું છું. હા, ઓકે ઓકે. દીપિકાજી જણાવજો. ઓકે કૃષ્ણ. Jai Sachidanand. Oh, it's your question. Okay. જય સચ્ચિદાનંદ. Yes. Bol. Okay. Why do you have to say the Simandar Swami Namaskar 40 times? Okay. So the science behind everything. So Dada Bhagwan in I'm replying in English, Rajni. Dada No, is that's fine. That's fine. In English, much better. It's good. Yeah. So Dada Bhagwan, in his divine absolute knowledge power and with his divine connectivity with the Simandar Swami, he saw that if we say Simandar Swami's Namaskar to 40 times, we'll get the result worth 108 Namaskars done right in front of Sri Simandar Swami. So even though we are doing from here, we will get the result as good as doing Pratyaksh, means Namaskar in his very presence, in his front, 108 times. If you see from the other perspective, it takes around 10 minutes for most of the Mahatmas. And one of the science is, if you want to make ice cream from your milk, you need certain time for that to get consolidated or solidified. Similarly, our inner conscious or reflective conscious, if it remains joined with something for 10 minutes, it starts reaping the real benefits or real fruits of that particular thing. So by saying 40 times, as Dada saw in his divine knowledge, not only we are getting the result of Pratyaksh Namaskar of 108 times, but that time period will give us inner conscious effect in our inner conscious, which will be a consolidated or solidified or net effect, because it takes around 10 minutes to do that. So these are some of the scientific aspects which Dada not only saw, but he experienced, and by his divine grace, he gave us benefits. Do you understand? Okay? Yes. All right. Yes. Yes. Any other question? You have anything else? No. Okay. Thank you. Sachidanand. Jai Sachidanand. If I can add one small line to that, suppose you may have different photographs in your rooms of whatever celebrities you like, right? So when you look at that photograph, you will get the effect of that celebrity. Here, when we are connecting with the Simandar Swami, our inner conscious gets the effect of the supreme Godhood state of Simandar Swami, and our inner Godhood state opens out or blossoms to that extent. So this is the third. Okay? Now Okay. it's good. Good. Jai Sachidanand. Meenakshi Ben. જય સચ્ચિદાનંદ શૈલેષ આનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો. આપતવાણી શ્રેણી 1 પેજ 120 એના પર લખ્યું છે શુદ્ધાત્માનો ભાવ હોય જ નહીં. ભાવ એટલે અસ્થિપણું. બાકી આ ભાવ તો પ્રતિષ્ઠિતનો જ છે. આ લોકો તો જે ભાવે છે તેના પર ભાવ કરે છે, ભાવાભાવ કરે છે
આ બધા પ્રતિષ્ઠિત આત્માના જ છે, તેનાથી કર્મ બંધાય છે. નાશવંત ચીજોનો ભાવ કરે છે એટલે નાશવંત થઈ જાય છે. અરીસાને પોતે માને તે દાડો શે વળે. એટલે આ શુદ્ધાત્માનો ભાવ હોય જ નહીં. ભાવ એટલે અસ્થિપણું, એ નથી સમજાતું. જ્યારે આપણે આ જ્ઞાન નતું મળ્યું ત્યારે હું શૈલેષ છું, એમાં મારો હું હતો, શામાં હતો? હું મીનાક્ષી છું, શૈલેષ છું, હું આ છું. એટલે અસ્તિત્વ એટલે પોતાના હું પણાનું, પોતાના અસ્તિત્વનું ભાન. ઓકે ઓકે. હું શૈલેષ છું એ મારું પહેલું અસ્તિત્વ પણ હતું. પછી હું છું, આનો દીકરો છું, આનો ભાઈ છું, આનો મિત્ર છું. એવી રીતે આપણું હું પણ એમાં હતું. શામાં હતું? બરાબર બરાબર. આપણું એટલે પ્રતિષ્ઠિત નું એમ પ્રતિષ્ઠિત. ઓકે. જ્ઞાની પુરુષ એમાંથી આપણું હું પણ ઉઠાવીને સ્વભાવમાં મૂક્યું. શામાં મૂક્યું? સ્વભાવમાં. 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 એટલે ભાવના બે ભાગ. જ્યાં મને સ્વ ખબર નથી, હું શૈલેષ છું, ત્યાં સુધી ભાવા ભાવ શું છે? ઓકે. ભાવ અભાવ. હા, એટલે રિલેટિવ આવે જ અંદર, કારણ કે હું શૈલેષ છું, તમારી દ્રષ્ટિ પણ રિલેટિવમાં હોય ને. ત્યારે કોણ એ જ સાચું છે, એ જ બધું જે શબ્દ આપવા, ત્યાં રિલેટિવ શબ્દ જ નથી. નથી. હા, બરાબર. અને આપણે પહેલા જેમાં હતા, જગત શામાં છે કે હું ચંદુભાઈ છું, રમણભાઈ છું, મગનભાઈ છું, જે પણ કઈ છું, જેલ છું, તો પછી ભાવ રિલેટિવ ને પ્રતિ જ હોય ને, એમાં રિલેટિવ હોય. બરાબર. એ કયો આત્મા? તો કે માન્યતા વાળો, આરોપિત આત્મા અથવા પ્રતિષ્ઠિત આત્મા. બરાબર બરાબર. એને ભાવાભાવ છે. ટૂંકમાં અજ્ઞ દશામાં, અજ્ઞાનમાં ભાવાભાવમાં હોય. શું હોય? હા, અજ્ઞાન દશામાં ભાવાભાવ. ત્યાં એ જ સાચું છે. હા, બરાબર. દશા તો કેટલા ને પછી તો છૂટી જાય. એટલે અહીંયા તો આ જે નિશાળ છે ને, આખી લોકભાગની વર્લ્ડની પાસ માટેની, એ આ જ હોય. એટલે એમાં કેવું પડે કે ભાવ સત્તા એ જ તારી સત્તા છે. શું છે? ઓ, ભાવ સત્તા એ જ તારી સત્તા છે. હા, એટલે કે ભાવ નકામો નથી. ભાવ તો બહુ કિંમતી વસ્તુ છે. હા, પણ એ ક્યાં સુધી? તો કે સ્વભાવ પ્રાપ્ત થાય ત્યાં સુધી. ઓકે, બરાબર. એવું શુદ્ધાત્મા છું પ્રાપ્ત થયું એટલે સ્વભાવ, એટલે ભાવ એટલે અસ્થિપણું, એટલે હું પણ શામાં આવ્યું? શુદ્ધાત્મા રૂપમાં. શામાં આવ્યું? સ્વસ્વરૂપમાં. પછી પેલા ભાવાભાવ એ જ્ઞેય દ્રશ્ય થઈ જાય છે, ડિસ્ચાર્જ થઈ જાય છે, અથવા નિકાલી થાય છે, અને પોતે શુદ્ધાત્મા સ્વભાવમાં રહે છે. શું રહે છે? શુદ્ધાત્મા સ્વભાવમાં રહે છે. હા, બરાબર. તે પ્રતિષ્ઠિત આત્માના ભાવ ને ભાવ પ્રતિષ્ઠિત, એટલે હું આ જે માન્યતા વાળો જે ભાગ આખો ઉભો થયેલો છે તે. બરાબર બરાબર બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Vivekanandji, any progress? I'm trying to look. એ કેવલ સત છે કીધું? સત કેવલ. પરનું ટાઇટલ છે ને કેવળ સત. સત કેવળ, સત કેવળ. પછી પદ છે, શરૂ થાય છે પદ. આધુનિકમાં, પૌરાણિકમાં એવું કશું એ શાશ્વત છે કે જે આ જન્મે વાંચ્યું, બીજા જન્મે સમજ્યું અને ત્રીજા જન્મે અનુભવ્યું, કિંતુ દાદાજીના દર્શનમાં. પછી આખું પદ છે, 2 ફકરાનું. બધું નથી મેં લખ્યું, આ એક ફકરો મેં જરા લખ્યો છે. એટલે મને આ સમજણ ના પડી કે આ જન્મે વાંચ્યું, બીજા જન્મે સમજ્યું અને ત્રીજા જન્મે અનુભવ્યું. હવે આ જન્મ તો જાગ્રતના જ હોય, જાગૃતિના જન્મ. પણ એ દાદા કહે છે ને 3 જન્મે મોક્ષ થશે, કે 2 જન્મ, બહુ બહુ તો 3 જન્મે. એટલે આમાં મારે સમજવું છે કે વાંચ્યું, સમજ્યું ને અનુભવ્યું કઈ રીતે? એ પદના શબ્દો તો મને નથી ખબર, પણ હેમાં બેન શાશ્વત વસ્તુ જ એક જ છે કે હું શુદ્ધાત્મા, એટલે કે પોતાના સ્વરૂપ સિવાય શાશ્વતું કશું છે જ નહીં. બરાબર છે. તો પછી એ વાંચે એટલે શું છે કે એના તબક્કામાં આપણે તો દાદાએ સીધું આપી દીધી દ્રષ્ટિ, જ્ઞાનાંજન આંજી દીધા. નહીં તો શું છે કે વાંચ્યું એટલે જાણવું. નહીં તો કે આત્મા સંબંધી એ પહેલું તો જાણે છે. અત્યાર સુધી તો હું શૈલેષ જ છું, એમાં શંકા જ પડતી નથી. બરાબર છે. પછી જરાક આમ થાય એટલે શંકા પડે એટલે જાણે.
જાણે એટલે સમજમાં આવે, પછી એને પાકું થાય, અનુભવમાં આવે અને તે રૂપ થઈ જાય એમ. એટલે દર્શન ચારિત્રના જે 3 સ્ટેશન કીધા, સમજ્યો? ક્રમ માર્ગમાં શું છે તો કે શ્રુત એટલે સાંભળે છે, પહેલા વાંચ્યું એટલે સાંભળ્યું, વાંચ્યું જે કહો એનાથી એની સમજ ઉત્પન્ન થાય છે. એટલે ક્રમમાં શ્રુત જ્ઞાન પહેલું છે, શ્રુત, પછી દર્શન ઊભું થાય છે અને દર્શનમાંથી પછી આગળ વધે છે. અક્રમ આપણને દ્રષ્ટિ મળે છે પહેલી, એ તમે વાંચવું કહો, જાણવું કહો, જે કહો તે, આપણે અંદરથી બહાર જઈએ છે. હા, એટલે જે ગણો, પણ જન્મ કહો કે તબક્કા કહો, જે કહો તે, એ આપણને જાણ્યું, દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, એ દ્રષ્ટિ ઠરી, એનો આપણે પુરુષાર્થ કરીને બધું સ્થિરતા થયું અને અનુભવ થયો એમ. એ રીતે તો આપણે એવી રીતે દ્રષ્ટિરાગ જે થાય છે એ દ્રષ્ટિનો જ વાંક છે. દરેક જગ્યાએ જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં એનાથી કર્મ બંધાય. ના ના, દ્રષ્ટિ કઈ દ્રષ્ટિની વાત કરો છો તમે? આ મારી આંખની કે અંદરની? ના, આંખની નહીં, તમે આપો છો અંદરના ચશ્માની. ના, એટલે દ્રષ્ટિ શું છે કે દ્રષ્ટિના મૂળ 2 ભાગ પાડ્યા વિતરાગોએ. અચ્છા. એક સાઉથ બાજુ જતી, જેને મિથ્યા દ્રષ્ટિ કીધી. હા, આપણે મિથ્યા નહીં કે આપણે સાઉથ બાજુ, એટલે કે જગતગામી, એટલે કે આ રૂપી બની જતી દ્રષ્ટિ. બરાબર છે. અને એક અરૂપી મૂળ તરફ જતી દ્રષ્ટિ, અને સમ્યક એટલે કે રાઈટ, સમ્યક દ્રષ્ટિ. એટલે 2 મૂળ ભાગ પાડી દીધા. હવે આ બાજુ સાઉથમાં એટલે કે જગત ભણી, એટલે કે રિલેટિવ ભણી જતી, તો એના તો અનંત ભેદ અને ભાંગા છે. શું છે? બરાબર છે, બરાબર છે. અનંતા ભેદે અનંતા નહીં નિક્ષેપે છે તો બધું બરાબર છે. એટલે એક જ એમાં તો કેટલા બધા સબ ડિવિઝન બધો હોય ફાઇન. અને શુદ્ધાત્મા ભણી આવે છે પછી યુનિફાઈડ થાય છે. શું થાય છે? પછી નાની થાય છે, પછી યુનિફાઈડ. પછી એટલે દાદા ભગવાને કહ્યું કે આ ગમે તે પાથ કે પંથ કે જે કઈ લો, હું કોણ છું તે જાણવા સુધી બધાના ભેદો બધા બહુ છે, પણ હું કોણ છું જાણે છે પછી બધા એક તરફ અને એક જીવાત થઈ જાય. બરાબર, બરાબર છે. એટલે આ તમે જે દ્રષ્ટિની વાત કરો છો એ પેલામાં તો બધા અનંત ભેદે અનંતા નહીં નિક્ષેપે છે, પણ મૂળ ભણી જ્યારે દ્રષ્ટિ પડી, શુદ્ધાત્માને સમ્યક દ્રષ્ટિ થઈ, પછી એક સ્વભાવ તરફ જવા લાગે. એની રીતમાં થોડો ફેરફાર હોય સંજોગો પ્રમાણે, બાકી એક બાજુ જાય છે. તો શુદ્ધાત્મા અને પરમાત્મા ડિફરન્સ કરો? હા, શુદ્ધાત્મા અને પરમાત્મામાં ડિફરન્સ તો ખરો ને. શુદ્ધાત્મા એટલે અંશ પરમાત્મા, અને પરમાત્મા એટલે કમ્પ્લીટ ફૂલ બ્લોન કમ્પ્લીટ ગવર્મેન્ટ થઈ ગઈ. શુદ્ધાત્મા શરૂઆત થઈ, પરમાત્મા થવાની શરૂઆત થઈ. શુદ્ધાત્મા એટલે બીજોનો ચંદ્રમા, અને પરમાત્મા પૂર્ણિમાનો ચંદ્રમા છે. શું છે? પછી એક્સરસાઇઝ આપણે કરવાની. હા, પુરુષાર્થ, સ્વપુરુષાર્થ. જય સચ્ચિદાનંદ. શુદ્ધાત્મા દાદા ભગવાને આપણને એન્ટ્રી આપી છે. શું કર્યું છે? એન્ટ્રી આપી છે. એક જરા કાપો મૂકી આપ્યો છે ખાલી, બસ એટલું જ. બાકી ડ્રેસિંગ તો આપણે જ કરવાનું છે. બસ એટલું જ બોલો છો પાછા? હું તારી ભલી થાય. આને બસ આટલું જ કહેવાય? ઓહો હો હો હો. એમ નહીં, મને તો દાદાએ આપ્યું છે, પણ હું વિચાર કરું છું અંદરથી. મારું મશીન ચાલે છે ને ત્યારે દાદાએ ખાલી કાપો જ મૂક્યો છે હું ને મારામાંથી, પણ બાકી એક્સરસાઇઝ તો સ્વ પુરુષાર્થ આપણે જ કરવાનો છે. આપણે પોતે પોતાનો કરવાનો છે. એ બરોબર, પુરુષાર્થ આપણને કરવાનો સોંપ્યો છે, પણ દાદાએ આ જે કરી આપ્યું છે ને એ શબ્દમાં તો મુકાય એટલો કોઈ કારણ કે ઇટસેલ્ફ પરિણમવાનું છે પરમાત્મામાં ને કેવળમાં જ્ઞાનમાં. શું છે? બરાબર છે. ઇટસેલ્ફ પરિણમવાનું છે. એ કેવળ જ્ઞાનનું બીજ પડ્યું છે, પરમાત્મા પડ્યું છે. બરાબર છે. પુરુષાર્થ આપણે કરવાનો છે ને કરવો જોઈએ, અને કરવાનો. બાકી તો દાદા એવું બોલ્યા છે કે જાડીમાં જઈને સુઈ જા, મોક્ષામાં આવશે. હવે એ સમજાય નથી, એ વિજ્ઞાનથી સમજવાનું છે. અને બરાબર છે, બરાબર છે, બરાબર છે. એટલી બધી ક્ષમતા છે, બીજું એટલું બધું વિજ્ઞાન છે, એ એટલું બધું છે કે ઇટસેલ્ફ પરિણમીને ઉભું રહેશે. શું ઉભું રહેશે? બરાબર છે. એટલે પરમાત્મા હેપનિંગ છે. આ શું છે? અચ્છા, ઇન પ્રોસેસ છે. બરાબર છે. જ્ઞાન ઇન પ્રોસેસ છે. આ બરાબર છે. કારણ પરમાત્મા છે, કારણ કેવળ જ્ઞાન છે, અને કારણ મોક્ષ છે. અને સાથે એવું કહેવાયું છે કે કારણ મોક્ષ થયો એટલે મોક્ષ થઈ ગયો થયો એવું પણ કહી શકાય. બરાબર છે. દાદા કે છે
આ વડોદરાથી મુંબઈ જવા નીકળ્યો, વડોદરા વાળાને પૂછે એટલે શું કહે તો કે મુંબઈ ગયા, હજી તો પ્લેટફોર્મ થી ગાડી માંડ ઉપડી હોય. પણ એ મુંબઈ ગયા એવું કહેવાય કારણ કે ગાડી મુંબઈમાં જઈને અટકવાની છે. એટલે આ બધું ઘણી અપેક્ષાથી વિજ્ઞાન છે અને એની 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 હાઈટ અને આપણને સમજાય તો હજી તો પાસેરામ પહેલી પૂણી નથી સમજાતી આપણને. બરાબર છે. અભેદ દાદાનો એક અંશ જ પામી શકે વિરલ પરમહંસ. એક અંશ સમજાય તો હો બહુ થઈ ગયું દાદા કે છે. બરાબર છે. બરાબર. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. હેમાબેન એક મિનિટ ઉભા રહેજો. આપણે શૈલેષાનંદજી ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે પણ આઈ વોન્ટ પુટ યુ ઓન સ્પોટ. રિસન્ટલી તમારું કઈ એડજસ્ટમેન્ટ નો એક એક્સપિરિયન્સ શોર્ટ હોય તો જણાવો, પછી આપણે 3 મંથ બોલો ને હેમાબેન ફોલો કરો. રિસન્ટ એક્સપિરિયન્સ તો રજનીભાઈ સાહેબ દરેકને લેવા પડે. હું મારા ક્લિનિકના એડજસ્ટમેન્ટની વાત કરું હમણાં. ફાઇન, યા ગુડ. મારો સ્ટાફ છે એ મારો સાહેબ હોય એવી રીતે બને, કારણ કે 10-12 વર્ષ થઈ જાય ને એ લોકો એટલે દે બીકમ મોર વાઇસ. સર્જન એ સર્જરી કરે, શું કરે? સાહેબ આમ કરો તો સારું થાય, આમ કરો તો સારું થાય. વર્ચ્યુઅલ સર્જરી એ લોકો કરે. કારણ કે દે ડોન્ટ હેવ રિસ્પોન્સિબિલિટી પણ દે હેવ ધ ફ્રી ટંગ. પણ પછી શૈલેષભાઈને મારે સમજાવીને એમને કેવું પડે કે આ તમારું જ છે, ચાલો હસતા હસતા એડજસ્ટ થઈ જાઓ. શું કરે? એકવાર તો પૂછડે ચાલો તું મારો સાહેબ છે કે હું તારો સાહેબ છું, પણ પછી ધીમે રહીને એને સેટિંગ કરી દેવું પડે. મારે શું કરી દેવું પડે? બહુજન હિતાય બહુજન સુખાય, આ તારું જ છે, તું તારે આવું તું હસતા હસતા પ્રેમથી લે અને આ બધાના હિત માટે અલ્ટિમેટલી ઇઝ એક્સપિરિયન્સ પર્સન એમ કરીને. એટલે આ તો એટલા માટે દાખલો આપ્યો કે ઘરના તો એડજસ્ટમેન્ટ બધા હોય ના હોય, પણ શું કહેવાય, તમે 10,000ની ટીમના મેનેજર છો, બોસ છો, અને પેલો તમને આવીને કઈ કરે તો તે વખતે આપણે ઈગોનું એડજસ્ટમેન્ટ લેવાનું અને પ્રેમથી હસતા હસતા ઈગોને ડિઝોલ્વ કરીને એની જોડે હા ભાઈ ચાલ એમ કરીને લેવાનું ને પાછો આપણા મનમાં અભાવ ના રહેવો જોઈએ એમ. એટલે ધેટ્સ વોટ હમણાં સ્ટ્રાઇકિંગલી હું વર્ક કરી રહ્યો છું. કારણ કે યુ નો વી આર શેરિંગ ધીસ એડજસ્ટ એવરીમેન નો પ્રોજેક્ટ લીધો છે, તો આ બધા એક્ઝામ્પલ્સ થી યુ નો જ્ઞાન વધારે ખીલે. હા, એટલે તમારી પાસે સત્તા છે, તમારો ઈગો કે છે કે આઈ એમ ઇન ચાર્જ, અને છતાં તમે એડજસ્ટમેન્ટ લો છો. એટલે દાદાએ કીધું કે કાઉન્ટર પુલી નાખીને હું નીચે ઉતરીને એડજસ્ટમેન્ટ લઉં છું. બહુ સરસ. મારા એક્સપિરિયન્સ થી અભાવ શબ્દનો બહુ સરસ મને અનુભવ થયો. ના, એટલે અભાવ થાય તો પછી એડજસ્ટમેન્ટ કહેવાતું નથી. બરાબર છે. એ તો તમે શું છે કે સંજોગોના ભીડામાં આપણે ગુજરાતીમાં એક શબ્દ છે જરા ચુમાઈને એડજસ્ટમેન્ટ લીધું, એમ ના એને એડજસ્ટમેન્ટ ના કહેવાય. બરાબર, વેરી ગુડ શૈલેષાનંદજી. ફોલો કરજો. અને ઘરમાં મારી પરીક્ષા થઈ રહી છે જેમાં હું હજી પાસ નથી થયો, એ ખાનગીમ કહી દઉં. એ તમે નેક્સ્ટ ટાઈમ તમે વિલ શેર ધેટ એક્સપિરિયન્સ વેર યુ આર ફેઇલિંગ. એ પાસ થઈ જાવ પછી શેર કરીશ, પાસ ના થઈ જાવ પછી શેર ના કરાય. ચાલો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આર્યરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વત્સાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. પાવપનાસનો. સવ પાવપણાસણો. મંગલાણં ચ સૌવેસિમ. મંગલાણમ ચ સવ્વેસી. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.